ઉપલેટા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1 માં ₹6 કરોડના ખર્ચે રોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। અહીંના વોર્ડ નંબર 1 ના સેવાભાવી જાગૃત 108 યુવા સુધરાઈ સભ્ય અજયભાઈ જાગાણી, અશ્વિનભાઈ લાડાડી, જગદીશભાઈ વિરમગામા અને વિજયભાઈ સોલંકી દ્વારા નગરપાલિકાના કાર્યદક્ષ મહિલા પ્રમુખ વર્ષાબેન ગજેરાને રોડ બાબતે રજૂઆત કરી હતી। તે રજૂઆતને ધ્યાનમાં લઈ તાત્કાલિક ₹6 કરોડના ખર્ચે જુદા જુદા રોડના કામો મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાં આજે શારદાબેન લાડાણીએ માર્ગ ઉપર આવેલા શિવાલિક પાર્કના સીસીટી રોડનું શ્રીફળ વધારી મોં મીઠા કરાવી ખાતમુહૂર્ત કરવામાં આવ્યા। આ તકે ભાજપમાં પ્રમુખ દીપકભાઈ સુવા, મનોજભાઈ નંદાણીયા અને નિમિતભાઈ પાનસરા સહિત મોટી સંખ્યાના ભાઈ બહેનો યુવાનો હાજર રહ્યા હતા। ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા આજે પહેલા વોર્ડમાં 6 કરોડના ખર્ચે આરસીસી રોડનું ખાતમુહૂર્ત અમારે અત્યારે કરેલું। તેમાં બાંધકામ સમિતિના ચેરમેન આપણે મનોજભાઈ નંદાણીયા, સ્ટ્રીટ લાઇટના ચેરમેન જગદીશભાઈ વિરમગામા, 108 જેવા કે ઓળખાય છે એવા અજયભાઈ જાગાણી, શાસક પદના નેતા અશ્વિનભાઈ લાડાણી, ટાઉન પ્લાનિંગના ચેરમેન નિમિતભાઈ પાનસેરા અને આ શિવાલી પાર્કના આગેવાનો, લેડીઝ, જેન્ટ્સ બધા આજુબાજુના સભ્યશ્રીઓ હાજર રહી અને અત્યારે ખાતમુહૂર્ત અમે કરેલી અને ખૂબ ખુશખુશાલીથી અત્યારે અમે ખાતમુહૂર્ત કરી અને આનંદની અનુભૂતિ અનુભવી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।